સુરતમાં નકલી આરસી બુક બનાવવાના કૌભાંડમાં વધુ 2 આરોપીઓ પોલીસ સકંજામાં। ક્રાઇમ બ્રાન્ચે નિમેશ ગાંધી અને હેમંત પટેલની ધરપકડ કરી। બંને આરોપીઓએ અંકિત નામના આરોપી પાસે 50 નકલી આરસી બુક બનાવડાવી હતી। નિમેશ ગાંધી અગાઉ નકલી ચૂંટણી કાર્ડ બનાવવાના અને પ્રોહિબિશનના કેસમાં પણ ઝડપાયો હતો, તો આરોપી હેમંત પટેલ આરટીઓ એજન્ટ તરીકે કામ કરતો હતો। નકલી આરસી બુક બનાવવાના કૌભાંડનો પર્દાફાશ 10મી ઓગસ્ટે થયો હતો। આરોપીઓ પાસેથી 370 નકલી આરસી બુક મળી આવી હતી, જે કમ્પ્યુટરની મદદથી આરોપીઓ આરસી બુક બનાવતા તે કમ્પ્યુટર અને પ્રિન્ટર પણ જપ્ત કરાયા છે। અગાઉ 5 આરોપી ઝડપાયા હતા, જેમની સામે પોલીસે 5000 પાનાની ચાર્જશીટ ફાઇલ કરી હતી। પોલીસની તપાસમાં સામે આવ્યું કે નિલેશ ગાંધી આરટીઓમાં કામ કરતો હોવાથી નકલી આરસી બુક બનાવવા અંગે જાણતો હતો। आज निमेश गांधी है छेल्ला घणा वर्षथी आरटीओ में आरसी बुक बनाववानुं अने एजंट तरीके काम करे छे, जे निमेश गांधी ने पकड़ी पाडवामां आवेल छे। बीजो जे आरोपी हेमंतभाई पटेल छे, हेमंतभाई पटेल जे मुख्य आरोपी हतो निलेश, एनो सगो भाई छे अने आ पण छेल्ला 25 वर्षथी आरटीओ एजंट तरीके काम करे छे। एने पण पोताने खबर हती के आ नकली आरसी बुक बनावीए छतां पण एने आ गेम में साथ आपी અને ગુનો આચર્યો છે। બંને આરોપીને પકડી અને 3 દિવસના રિમાન્ડ મેળવેલ છે અને આગળની તપાસની તજવીજ ચાલુ છે।